કડવું 10. ગણેશજીનો દર્શાવેલો મહિમા. પંથી જ્યારે ચાલે ગામ, પહેલું લે ગણપતિનું નામ. કથા ગ્રંથ આરંભે જે, પ્રથમ ગણપતિ સમરે તે. સૌભાગ્યવતી શણગાર ધરે, ગણપતિ કેરું સ્મરણ કરે. સોની સમરે ઘડતા ઘાટ, પંથી સમરે જાતા વાટ. પંચવદનના દહેરા માય, પહેલી પૂજા ગણપતિની થાય. એ વિના મુજને પૂજે તો, સર્વે મિથ્યા થાય. શાને કાજે રૂએ પાર્વતી, શાને લોચન ચોડે. જેને ઘેર વિવાહ વાજન હશે, ત્યાં બસશે ઘીને ગોળે રે. કડવું 11. ઓખાને ઉમિયાજીએ આપેલો શાપ. ઓખા ઓખા કહી ઉમિયાએ, સાદ કર્યા બે ચાર. ત્યારે ઓખા આવી ઊભી, નિસરીને ઓરડી બહાર. મરાવી ભાઈને તું તો નાસી ગઈ, મહાદેવે ગણપતિને માર્યો. તે સુધા મને નવ કહી, તારું અંગ ગળજો, લૂણે ગળજો કાય. દૈત્યના કુળમાં અવતરજે, એણી પેરે બોલ્યા માય. ઓખાબાઈ થરથર ધ્રુજ્યા, એ તો વાત અટંક. અપરાધ પાખે માતા મારી, આવડો શો દંડ. ઉમિયા કહે મેં શાપ દીધો, તે કેમ મિથ્યા જાય. દૈત્ય કુળમાં અવતરજે, દેવ વરી કોઈ જાય. ચૈત્રના મહિનામાં બાઈ, તારો રે મહિમાય. ઓખા હરણ જે સાંભળે, મહારોગ થકી મુકાય. ચૈત્ર માસના 30 દહાડા, અન્ન અલુણું ખાય. 30 નહીં તો વળી 5 દહાડા, પાછલા કહેવાય. 5 દિવસ જો નવ પડે, તો 3 દિવસ વિશેક. 3 દિવસ નવ થાય, તો કરવો દિવસ એક. એ પ્રકારે વ્રત કરવું સમગ્ર સ્ત્રીજન. અવલણ ખાઈને અવની સુવે, વળી એક ઉજ્જવળ અન્ન. દેહ રક્ષણ દાન કરવું, લવણ કેરું જેહ. પાર્વતી કહે પુત્રીને, સૌભાગ્ય ભોગવે તેહ. વૈશાખ સુધી તૃતીયા દીને, તું આવજે મુજ પાસ. ગૌર્ય કરીને પુત્રી મારી, પુરુષ મનની આસ. શુકદેવ કહે રાજા સુણો, અહીં થયો એક પ્રકાર. હવે બાણાસુરની સી ગત થઈ, તેનો કહું વિસ્તાર. કહું વિસ્તાર એનો, સુણી રાજા નિર્ધાર રે. હવે બાણાસુર ત્યાં રાજ કરતો, શોણિતપુરમો જાર રે. કડવું 12. ચાંડાળણીએ બાણાસુરને વાંઝિયાપણાનું ભાન કરાવ્યું. રાય બાણાસુરને બારણે, વાળવા આવી રે ચંડાળણી. નિત્ય પ્રત્યે રજવાડતી, કરી ઝાક જમાડ બાણાસુરને બારણે. રાય મેડીએથી હેઠો ઉતર્યો, થયો પ્રાતઃકાળ. મુખ આગળ આડી ધરી, સાવરણી તે સાર બાણાસુર. રાય બાણાસુર વળતી વધે, મનમાં પામી દુઃખ. મુજને દેખીને કેમ ફેરવ્યું, અલી તારું રે મુખ બાણાસુર. ત્યાં ચંડાળણી વળતી વધે, સાંભળીએ રાય. તમો ઊંચ અમો નીચ છું, મુખ કેમ દેખાડાય બાણાસુર. ત્યારે બાણાસુર વળતી વધે, સાંભળ રે ચંડાળણી. સાચું રે બોલને કામની, કરું બે કકડાય બાણાસુર. ત્યારે ચંડાળણી વળતી વધે, સાંભળો રાજન. સાચું બોલું જેવો ઘટે, તેવો દેજો દંડ બાણાસુર. પ્રાતઃકાળે જોઈએ નહીં વાંઝિયાનું વદન. તમારે કાંઈ છોરું નથી, સાંભળો હો રાજન બાણાસુર. કડવું 13. 10 પ્રકારના ચાંડાલ. ચંડાળ તો કોઈ એક નથી રાય, 10 વિધના કહેવાય. પહેલો ચંડાળ તેને કહીએ, નદી ઉતરી નવ નહાય. બીજો ચંડાળ તેને કહીએ, પુત્રીનું ધન ખાય. ત્રીજો ચંડાળ જેને કહીએ, દુભે માતા પિતાય. ચોથે ચંડાળ તેને કહીએ, હરે પારકું ધન. પાંચમો ચંડાળ તેને કહીએ, જેનું મેલું મન.
છઠ્ઠો ચંડાળ તેને કહીએ કર્માયુ વદન, સાતમો ચંડાળ તેને કહીએ નહીં તનયા કે તન, આઠમો ચંડાળ તેને કહીએ પરદારાશુ મન, નવમો ચંડાળ તેને કહીએ જે હણે તનયા કે તન, દસમો ચંડાળ તેને કહીએ જે કર્મ ચંડાળ, આવા તો રાજા 10 છે કરમ ચંડાળ. કડવું 14. બાણાસુરને શિવજી તેનો ભૂતકાળ જણાવે છે. બળિયો બાણાસુર રાય પુત્ર માગવાને જાય, મહાદેવજીની પાસે આવી બેઠો તપ કરવાય, 1000 હાથે તાળી પાડી તવ રીજ્યા શ્રી મહાદેવ, આપો ને આપો શિવજી પુત્ર એક તતખેવ. ચિત્રકોપ લહ્યાને તેડ્યા કર્મ તણા જોનાર, પૂર્વે રાજા તું તો કહાવે વૈશ્ય તણો અવતાર, તારા પેટે એક જ હતો લાડકવાયો બાળ, ભોજન કરવા તું તો બેઠો તે સાંભળને ભૂપાળ, તુજમાં જમવા આવ્યો વેગે તારો બાળ, માટીવાળા હાથ હતા ખરડેલા બાળકના હતા તે વાર, ત્યારે તુજને સંખ્યા આવી હાંકી કાઢ્યો બાળ, બાળક ત્યારે થરથર ધ્રુજ્યો સાંભળને ભૂપાળ, બાળકને તો રીસ ચડીને નવ ગણ્યો કાંઈ તાત રે, તુજને પુત્ર વાહલો નથી વાંઝિયો રહેજે જન્મ સાત રે. કડવું 15. આકાશવાણી થઈ ઉમિયાજીએ પુત્રી આપી, ઉમિયા વાણી બોલિયા તું સુણ બાણાસુર રાય, તારા મનમાં જો ગમે તને આપું એક કન્યાય, ત્યારે બાણાસુર કહે પુત્રી મારે કોટિક પુત્ર સમાન, મુજને ટાળે વાંઝિયો આપો એ વરદાન, કોઈક દેશનો રાજા જોઈશ રાખશે મારું નામ, પોષ માસથી પૂરણ માસે પૂર્ણ થશે કામ, વર પામી બળિયો બાણાસુર શોણિતપુરમાં જાય, બાણામતીને ગર્ભ રહ્યો છે તેનો કહું મહિમાય, પોષ માસથી પૂરણ માસે પ્રગટ થઈ કન્યાય, વધામણીયા પરવરિયા રાજ્યસભામાં જાય, શાણા જોશી તેડિયા તેની જન્મ પત્રિકા થાય, વિદ્યા બળે કરી ગુરુજી બોલ્યા પોતે તેણી વાર, પહેલી ઉમિયાજીના અંગથી પ્રગટી છે કન્યાય, તેણે નામે રાશિ જોઈને નામ ધરો ઓખાય, ગ્રહ વેળા શુભ લગ્નમાં સંતાન પ્રગટી સાર, એથી તારા હાથનો વેગે ઉતરશે ભાર, ત્યારે આકાશવાણી એવી થઈ તું સાંભળને ભૂપ નિર્ધાર, એ પુત્રી ઈચ્છાવર વર્ષે કો કારણ રૂપ કુમાર. કડવું 13. 10 પ્રકારના ચાંડાલ. ચંડાળ તો કોઈ એક નથી રાય 10 વિધના કહેવાય, પહેલો ચંડાળ તેને કહીએ નદી ઉતરી નવ નહાય, બીજો ચંડાળ તેને કહીએ પુત્રીનું ધન ખાય, ત્રીજો ચંડાળ જેને કહીએ દુભે માતા પિતાય, ચોથે ચંડાળ તેને કહીએ હરે પારકું ધન, પાંચમો ચંડાળ તેને કહીએ જેનું મેલું મન, છઠ્ઠો ચંડાળ તેને કહીએ કર્માયુ વદન, સાતમો ચંડાળ તેને કહીએ નહીં તનયા કે તન, આઠમો ચંડાળ તેને કહીએ પરદારાશુ મન, નવમો ચંડાળ તેને કહીએ જે હણે તનયા કે તન, દસમો ચંડાળ તેને કહીએ જે કર્મ ચંડાળ, આવા તો રાજા 10 છે કરમ ચંડાળ. કડવું 14. બાણાસુરને શિવજી તેનો ભૂતકાળ જણાવે છે. બળિયો બાણાસુર રાય પુત્ર માગવાને જાય, મહાદેવજીની પાસે આવી બેઠો તપ કરવાય, 1000 હાથે તાળી પાડી તવ રીજ્યા શ્રી મહાદેવ,
આપો ને આપો શિવજી પુત્ર એક તતખેવ. ચિત્રકોપ લહિયાને તેડ્યા કર્મ તણા જોનાર. પૂર્વે રાજા તું તો કહાવે વૈશ્ય તણો અવતાર. તારા પેટે એક જ હતો લાડકવાયો બાળ. ભોજન કરવા તું તો બેઠો તે સાંભળને ભૂપાળ. તુજમાં જમવા આવ્યો વેગે તારો બાળ. માટીવાળા હાથ હતા ખરડેલા બાળકના હતા તે વાર. ત્યારે તુજને સંખ્યા આવી હાંકી કાઢ્યો બાળ. બાળક ત્યારે થરથર ધ્રુજ્યો સાંભળને ભૂપાળ. બાળકને તો રીસ ચડીને નવ ગણ્યો કાંઈ તાત રે. તુજને પુત્ર વાહલો નથી વાંઝ્યો રહેજે જન્મ સાત રે. કડવું 15. આકાશવાણી થઈ ઉમિયાજીએ પુત્રી આપી. ઉમિયા વાણી બોલિયા તું સુણ બાણાસુર રાય. તારા મનમાં જો ગમે તને આપું એક કન્યાય. ત્યારે બાણાસુર કહે પુત્રી મારે કોટિક પુત્ર સમાન. મુજને ટાળે વાંઝિયો આપો એ વરદાન. કોઈક દેશનો રાજા જોઈશ રાખશે મારું નામ. પોષ માસથી પૂરણ માસે પૂર્ણ થશે કામ. વર પામી બળિયો બાણાસુર શોણિતપુરમાં જાય. બાણામતીને ગર્ભ રહ્યો છે તેનો કહું મહિમાય. પોષ માસથી પૂરણ માસે પ્રગટ થઈ કન્યાય. વધામણિયા પરવરિયા રાજ્યસભામાં જાય. શાણા જોશી તેડિયા તેની જન્મ પત્રિકા થાય. વિદ્યા બળે કરી ગુરુજી બોલ્યા પોતે તેણી વાર. પહેલી ઉમિયાજીના અંગથી પ્રગટી છે કન્યાય. તેણે નામે રાશિ જોઈને નામ ધરો ઓખાય. ગ્રહ વેળા શુભ લગ્નમાં સંતાન પ્રગટી સાર. એથી તારા હાથનો વેગે ઉતરશે ભાર. ત્યારે આકાશવાણી એવી થઈ તું સાંભળને ભૂપ નિર્ધાર. એ પુત્રી ઈચ્છાવર વર્ષે કો કારણ રૂપ કુમાર. જ્યારે પુત્રી પરણશે વરસશે હાહાકાર. ભાર ઉતારશે તુજ હાથનો તુજ જા માત્ર તેણી વાર. તે માટે તેડી પ્રધાન એણી પેર પૂછે છે રાય. દેવ વચન મિથ્યા નવ થાય તે માટે કરવો શો ઉપાય. રચો માળિયા સુંદર સાર તે માટે કરો ઉપાય. ઓખા અને ચિત્રલેખાને મેલો મંદિર માળિયા માય રે. કડવું 16. ચિત્રલેખાની ઉત્પત્તિની કથા. પરીક્ષિતે પ્રશ્ન કર્યો વિચારીજી કેમ પ્રગટ થઈ બેઉ નારીજી. ઓખાને ચિત્રલેખા કેમ ધર્યા નામજી. કેઈ વિધિએ આવ્યા અસુરને ધામજી. ધામ આવ્યા અસુરને તેણે કામ સૌ દેવના કર્યા. મને વિસ્તારીને વર્ણવો એ કેવી રીતે અવતર્યા. શુકદેવ કહે સુણ પરીક્ષિત અભિમન્યુ કુમાર. પ્રશ્ન પૂછ્યો મને તેનો સંદેહ ખોવ નિરાધાર. એકવાર દેવ પાતાળે નાઠા બાણાસુર તાપથી. ત્યારે વરુણ કેરા જગનમાં કન્યા પ્રગટી આપથી. કન્યા કહે કેમ પ્રગટ કીધી કહો અમ સરખું કામ. ત્યારે દેવ કહે દૈત્ય દુઃખ દે છે બાણાસુર જેનું નામ. કન્યા કહે દુઃખ કા ધરો બાણાસુર આવશે પાતાળ. એના પિતાના ચરણ પૂજવા નિત્ય જાય છે પાતાળ. ત્યારે મને પુત્રી કરીને સોંપજો હું જઈશ એને ઘેર. સાંકડી સગાઈએ સૂતા થઈને કરાવું ભુજની પેર. તેણે સમે પાતાળ આવ્યો બાણાસુર રાજન. તેને દેવે દીકરી આપી પ્રસન્ન થઈને મન. પ્રધાન કહે સ્વામી સાંભળીએ આપો મુજને બાળ. કન્યાદાન કુંવરીને દઉં તો ઉતરે શિરની ગાળ.
ત્યારે રાજા કહે પ્રધાનને, આ પુત્રી મૂકું વન, કાલે તેડીને તું આવજે, જાણે નહીં કો જન. પ્રભાતે તે પ્રધાન આવ્યો, પુત્રી બેઠી જ્યાંય, પુત્રી તો સમાધિ લઈ હરિ ધ્યાન ધરે છે ત્યાંય. વાયુ દ્વાર તેણે રૂંધિયા ને રૂંધિયા શ્વાસોચ્છ્વાસ, જમણા પગના અંગૂઠા પર રહી છે ખટમાસ. તે જોઈને પાછો વળ્યો, પછી પૂર ભણી પ્રધાન, ખટમાસ પૂર્ણ તપ થયું, ત્યારે પધાર્યા ભગવાન. માગ કહેતા કન્યા કહે, મને કરો આજ્ઞા પ્રકાશ, ભૂત ભવિષ્ય વર્તમાન જાણું, તે ઊંડું ચઢું આકાશ. એટલે પ્રભુએ તેને પાંખ આપી, વર આપીને વળ્યા હરી. પ્રધાન આવ્યો પૂર વિશે, તે કૌભાંડ પુત્રી કરી. કુંવરી થઈ પ્રધાનની, તેનું પરાક્રમ કોઈ પ્રીછે નહીં. શુકદેવ કહે, રાય સાંભળીએ, ચિત્રલેખાની ઉત્પત્તિ કહી. કડવું 17. ઓખાને ચિત્રલેખા મંદિર માળિયામાં. ભાદરવે જે કરે હળોતરા, શત્રુ પાસે માંગે શીખ, ને ઘેર પુત્રી લાડકવાઈ, તેના મા બાપ માંગે ભીખ. બાળે અગ્નિ બધું વન દહે, છળ વડે પર્વત કોરાય, અબળા રૂઠી જે કરે, મણી ઘરે નવ કરાય. મણિઘર નારીએ ઋષિકુલ, નથી નૃપને કમલા, એટલા અંત ન લીજીએ, જો ઈચ્છીએ કુશળ. નગર થકી એક જોજન, રાજાએ મહેલ રચાવ્યો, ગોખ બારીએ ને અટારી, તેનો કહેતા ન આવે પાર. મરકત મણિ મોતીએ જડ્યા, માહે પિરોજાના પાટ, હય શાળા ગજશાળા જે, હિંચવા હિંડોળા ખાટ. દિવસ માસ ને વરસ ગયા, કન્યા મોટી થાય, ચિત્રલેખા સંગે રમતા, ઉલટ અંગ ન માય. 1.25 લાખ જોધા રખવાડે, મેલ્યા છે રાજન, એમ કહેતા ઓખાબાઈને આવ્યું છે જોબન. તમે રાત્રે જાગો દિવસે જાગો, નવ મીચો લોચન રે, ઓખા કેરા માળિયામાં, રખે સંચરે પવન રે. કડવું 18. શોણિતપુર પાટણ ભલું, રાય બાણાસુરનું ગામ, ઓખા તેની પુત્રી કહીએ, કરતી ઉત્તમ કામ. ઘડી એકમાં લાવે સોગટા, ઘડી એકમાં પાટ, નાના વિધની રમત રમે, ઘડી એક હિંડોળા ખાટ. ઘડી એકમાં ઢીંગલા પોતિયા, રમતની હોડા હોડ, હિંડોળે હિંચવાને કાજે, રેશમ કેરી દોર. ગમ 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 ઘૂઘરા ગાજે, ઘૂઘરડીનો ઘોર, નાના વિધનું ગાણું ગાતા, મધુરો નીકળે શોર. રમે જમે આનંદ કરે, પહેલા મંગળ ગાય રે, જોબનવંતી થઈ છે ઓખા, મંદિર માળિયા માય રે. કડવું 19. ઓખા ચિત્રલેખાને પોતાની જુવાની કહે છે. જોબનિયું વાગ્યું રે, ઓખા નાનડી રે લોલ, મારે જોબનિયાની જાય, બેની ઘડી ઘડી રે લોલ. તું તો સાંભળ સહિયર બેનડી રે લોલ, મારો મૂરખ પિતા કંઈ જોતો નથી રે લોલ. બોલી ઓખા વળતી વાણી, સાંભળ બેનડી રે લોલ, મારો જાય કન્યા કાળ, વર જોતો નથી રે લોલ. મારા જોબનિયા દાહડા 4 છે રે લોલ, નાણે રે મળશે પણ ટાણે નહીં મળે રે લોલ. કડવું 20. કન્યાના વિવાહનું ફળ. 5 વર્ષની પુત્રી તો ગૌરી રે કહેવાય, તેને કન્યાદાન દે તો કોટી યજ્ઞ ફળ થાય. પણ પુત્રી કેરા પિતાને સમજાવી કહો વાત, દેવ વિવાહનું ફળ જેને વર્ષ થયા છે 7. પુત્રી કેરા પિતાને કોઈ કહાવો રે વધાઈ, ગાંધર્વ વિવાહનું ફળ જેને વર્ષ થયા છે 9. એમ કરતા વળી વચમાં આવી પડે કાંઈ વાંક, મનુષ્ય વિવાહનું ફળ જેને 11 આડો આંક. એમ કરતા વરસ જાય ને 12 પૂરા થાય,
પુત્રીનું મુખ પિતા જુએ બેસે બ્રહ્મ હત્યાય રે. કડવું 21. ઓખા અને ચિત્રલેખા વચ્ચે વાર્તાલાપ. ચિત્રલેખા એણી પેર બોલી સાંભળ સહિયર વાત, તારે કાજે નહીં પરણાવે બાણ તારો તાત, તારે કાજે જો પરણાવે છેદા એ રાયના હાથ, તારે કાજે નહીં પરણાવે પ્રધાન મારો તાત, તાત કેરી આજ્ઞા લઈ આવો ને ઓખાય, વચન સાંભળ ઓખા વળતી ત્યાંથી ચાલી જાય, તાત આપો આજ્ઞા તો શંભુ પૂજવા જાઉં. બાણાસુર પ્રત્યે પુત્રીએ વચન પ્રકાશી કહ્યું, ઘેલી પુત્રી એમ ન કહીએ બેસી રહો મંદિર માય, ઘર આવે મહાદેવજી પૂજીને લાગો પાય. વચન સાંભળી ઓખા ચાલ્યા પોતે તેણી વાર, ચિત્રલેખા સહિયર મારી ઉપાય કરવો સાર. કડવું 22. ઓખા ચિત્રાત્મક વર્ણન. ઓખા તારે શ્રવણે ઝબુકે ઝાલ રે, ઓખા તારા રાતા ગાલ રે, ઓખા તું ચાલે હંસની ચાલ રે, ચોળીને રંગે ઓખા તારી ચુંદડી રે, ઓખા તારે બાએ બાજુ બંધ રે, ઓખા તારું મુખડું પૂનમ ચંદ રે, ઓખા તારે મન ઉપજ્યો આનંદ રે, ઓખા તારે સાડુડે કસબી કોર રે, ઓખા તારા શોભિતા શણગાર રે, ઓખા તારે પાવલે ને પુર વાગતા રે. કડવું 23. હારે બેની તારે બિછુઆ કર કંકણ મુદ્રિકા અને હાર, એ પુરુષ વિના પહેરે પ્રેમદા તેનો ધીક પડ્યો અવતાર, સેંથો તિલડી રાખડી નયને કાજળ કુમકુમ આડ, પુરુષ વિના કરે પ્રેમદા તેનો ધીક પડ્યો અવતાર. બાઈએ છોડી નાખ્યા હાર રે, આ તું લે તારો શણગાર રે, હું તો નહીં પામું ભરથાર રે, નહીં ઓઢું ઘાટડી રે, બાણાસુર મારો બાપ રે, મારા કોણ જન્મના પાપ રે, મુને નહીં પરણાવે આપ નહીં જોવું વાટડી રે.